सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदाविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ओम बीजा अध्यायનો 37મો શ્લોક। हतो वा प्राप्स्यसि स्वर्गं वा प्राप्स्यसि स्वर्गं चित्वा वा मोक्षसे महीम् वा मोक्षसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः युद्धाय कृतनिश्चयः सुखदुःखे समीकृत्वा दुःखे समीकृत्वा लाभालाभौ जयाजयौ लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व तो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि नैवं पापमवाप्स्यसि। भगवान प्रासंगिक पर बात करे छे। आत्मतत्वना संदर्भમાં વાત કરી કે શોકને અર્જુન કોઈ કારણ છે નહીં।
જો તું જીવ દ્રષ્ટિએ જુએ તો પણ જાતસ્ય ધ્રુવ મૃત્યુ જીવન જાતસ્ય ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. અને આ બધારી વચ્ચે જ અવ્યક્તાદિને ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત એ બધા દ્વારા ભગવાનને અર્જુને શોક કરવાની કોઈ આવશ્યકતા નથી. જેમ છતાં પણ તારા ધર્મને ખ્યાલમાં રાખ, તારા તને મળેલું કર્તવ્ય કર્મને તું જુ. તો તારા માટે સ્વધર્મ ક્ષત્રિય માટે તો અન્યાય સામે રક્ષણ કરવાનું છે. અધર્મનું રક્ષણ વ્યક્તિનો અધર્મીનો નાશ કરવાનો છે. એને તને તો આ અદૃશ્ય ચોપન્નમ એટલે આ બધા દ્વારા ભગવાને એ પણ કહ્યું ને નહીં કહ્યું તને કેટલું નુકસાન થશે. તારી કીર્તિને બટ્ટો લાગશે એવું કહી શકાય. પણ આ બધું કહ્યા પછી ભગવાન કહે છે કે જો બધી રીતે તને લાભ છે. 37મા શ્લોકમાં ભગવાન કહે છે અતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ. જો તું હણાઈ જઈશ, પરાજિત થઈશ તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે. કારણ કે ક્ષત્રિય સામા છાતીએ લડતો એ મૃત્યુ પામે તો પણ એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એને લોજિકલી પણ સ્વર્ગની પ્રાપ્તિ કેમ થાય છે આપણે ઘણીવાર જોઈ ચૂક્યા છીએ. અને જો જીવી જઈશ અને જીતી જઈશ તો તને આ પૃથ્વીનું રાજ મળશે. માટે યુદ્ધાય કૃત નિશ્ચય તસ્માત ઉત્તિષ્ઠ હે કૌંતેય ઊભો થાય અને નિર્ણય કરીએ કે છે મહારાજ કે યુદ્ધાય કૃત નિશ્ચય જેષ્યામી શત્રુ મરિષ્યામી વા ઇતિ નિશ્ચયમ કૃત્વા. તું ઊભો થાય કેવી તો ઊભો થા, નિશ્ચય કર. અને આપણે ખબર છે કે નિશ્ચય જ્યારે અંદરથી થાય ને, કોઈ કહે અને હું કરું એના કરતાં અંદરથી જે નિશ્ચય થાય કે ભાઈ મારે આ કરવાનું છે તો એની એક અસર જુદી છે. અને ભગવાન એ જ ઈચ્છે છે કે તું નિશ્ચય કર, હું નહીં. કૃત નિશ્ચય કે હું કાં તો જેષ્યામી શત્રુ, કાં તો શત્રુને જીતી લઈશ અથવા તો મરી જઈશ, પણ હું હવે યુદ્ધ કરીશ. કારણ કે યુદ્ધ ન કરવાના જે બધા પ્રતિબંધો થાય ભગવાને દૂર કરાવવા માટે કે તસ્માત ઉત્તિષ્ઠ. નહીં કે ભગવાન એને યુદ્ધ કરવાનું કહે છે. એની પણ ચર્ચા ગઈકાલે કરી. પણ એટલું જ ભગવાન કહે છે તું નિશ્ચય કર કે હું હવે કાં તો શત્રુને જીતી લઈશ અથવા તો ભલે મરી જાઉં, પણ હવે હું પાછી પાની નહીં કરું. કારણ કે હું લડવા માટે જ આવ્યો હતો. અર્જુન આવ્યો છે લડવા માટે. વચ્ચેનો આ જે પ્રતિબંધ હતો એ બધી રીતે ભગવાને દૂર કર્યો. અને હવે કહે છે કે જો તું લડવા માટે તૈયાર થયો હોય તો આ પ્રકારે તું કર્મ કર, જેથી તને એ કર્મ બંધનરૂપ થશે નહીં. આગળના શ્લોકમાં નૈવમ પાપમ વાપ્સ્યસી. તું નિશ્ચય કરે તો પછી તને યુદ્ધની નિશ્ચય કરે પછી આ રીતે કરે તો નૈવમ પાપમ અવાપ્સ્યસી. આપણે ગઈકાલે એ શ્લોકને વિચાર કરતા હતા કે ભગવાન કહે છે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા છે. એટલે કે સુખ દુઃખ તો શું છે? કર્મનું ફળ. બરાબર? કોઈ પણ કર્મ કરીએ એટલે કે શું છે? લાભા લાભે જયા છે. કોઈક વસ્તુ લાભ થાય મને ઈચ્છતા હોય એ પ્રમાણે જ્યારે થાય ત્યારે આપણે કહીએ મને લાભ થયો. બરાબર? અથવા તમે કોઈ કર્મ કર્યું અને મને એમાં સફળતા મળી અને કહેવાય જય. જયા જયો અજય એટલે નિષ્ફળતા. કોઈ ક્રિયા કરીએ અને એમાં સફળતા મળે તો આપણે કહીએ જય. એટલે કાં તો સફળતા અથવા તો કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે આપણે લાભ કહીએ. અને એના કારણે મને સુખ થાય. પણ આપણે નિર્ણય કરી લીધો છે કે મને લાભ જ થવો જોઈએ, હું ગેરલાભ સ્વીકારવા તૈયાર નથી. તમે જુઓ આપણા આ સ્થિતિ છે આપણી. હું હંમેશા સફળ થવો જોઈએ, નિષ્ફળતા મને ગમતી નથી. ને એના જ કારણે આજે આપણે આ ગીતા આટલું કહે છે છતાં બાળકોમાં સ્ટ્રેસ કેટલું છે. નાના બાળકમાં
તમે જો મા બાપને સ્ટ્રેસ ચિંતા હોય, સ્ટ્રેસ એટલે ચિંતા, બીજું કંઈ કામ જ સૂચે નહીં. એટલે આપણે 10મું અને 12મું, 10મું કરવાનું હોય ને વ્યક્તિનું, 12મું કરવાનું હોય. એવી સ્થિતિ બાળકોની આજે અનસમજણના કારણે આપણે કરી છે, એવું નથી લાગતું? એમ થાય ઉતારો આટલા માર્ક્સ તો આવવા જ જોઈએ, આટલો નંબર તો આવવો જ જોઈએ. નિષ્ફળતા સ્વીકાર્ય નથી અને એના કારણે બાળક પણ સ્ટ્રેસમાં મુકાઈ જાય અને મા બાપ પણ જે આવે બસ મારું કામ છે કર્મણ્ય વાધિકારસ્તે, મારે સારાંશ રીતે વાંચવાનું છે, પછી લાભો જોયા જો. ભગવાન કહે છે તું મહેનત કર, જે કરવું એ કર, પણ તું આગ્રહ છોડી દે. મને લાભ જ મળવો જોઈએ, મને નુકસાન થવું જ જોઈએ નહીં. કારણ કે લાભ થવાની પાછળનું કારણ શું છે કે લાભ થાય તો મને સુખ મળે, ગેરલાભ થાય તો મને દુઃખ થાય. એટલે મને ખરેખર બધાને એકમાં જ રસ છે કે મને સુખ મળવું જોઈએ. અને સુખ ક્યાં છે? જ્યારે મને ગમતી વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે. અને જ્યારે ગમતી વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યારે હું માનું છું મને દુઃખ થયું. એટલે સુખ અને દુઃખ, લાભો બસ એમાં જ આપણને રસ છે. અને તમે જુઓ કે ઘણી વખત આપણને દુઃખ થતું હોય છે, પણ એ પણ આપણે એક નિર્ણય કરી દેલો છે દુઃખ માટે પણ કે આમ ન થવું છે, આમ ન થવું છે. એની કલ્પના છે. દુઃખ આવે પહેલાં જ આપણે કલ્પનાથી પણ માણસ દુઃખી થતો હોય છે. એક સરસ જોક્સ છે કે પતિ પત્ની રાત્રે અવાજ કરતા, બે ઝઘડતા હતા. એ પાડોશી જાગી ગયા. રાત્રે એટલું બધું મોડું નહોતું થયું. પાડોશી કહે કે કેમ તમે બંને ઝઘડો છો? કે હું કહું છું કે પતિ કહે છે કે મારા છોકરાને એન્જિનિયર બનાવો છે અને મારી પત્ની કહે છે કે એને આપણે ડૉક્ટર બનાવશું. એટલે અમારા બંને વચ્ચે ઝઘડો થયો છે. ઓહો, નવા આવેલા. પાડોશી કહે છે પણ તમારા દીકરાને પૂછો ને કે એને ડૉક્ટર થવું છે કે એન્જિનિયર થવું છે. પણ દીકરો આવ્યો જ નથી. હજી દીકરો આવ્યો જ નથી. તમે જો આપણી સ્થિતિ આવી છે, હજી દીકરો આવ્યો જ નથી ને મા બાપે ઝઘડે છે. એમના ત્યાં બાળકનું આગમન પણ નથી થયું, હજી આવવાનું જ બાળક. ત્યારથી તમે જોજો, આપણી મા ગર્ભવતી હોય ત્યારથી દીકરો આવશે ને આપણે આ નામ પડશું, પેલું કરશું. અને એના કારણે સુખ અને દુઃખ ઝઘડા થાય છે. સુખ દુઃખ કે સમય જે આવે જે થાય એ મારા માટે શીખ. ભગવાન કહે છે કર્મ કરતી વખતે તું લાભ અને અલાભને, જય અને પરાજયને ન જોઈશ. કારણ કે લાભ અને અલાભ કેમ? રાગ છે. મને લાભ માટે મને કંઈક મળે જેથી મને સુખ મળે છે, કારણ કે મને માટે રાગ છે. અને બીજા માટે દ્વેષ છે. એટલે ભગવાન કે તું રાગ દ્વેષ છોડીને કર્મ કર. હું લડાઈ કરું. કેમ લડાઈ કરવી છે? કારણ કે આ વ્યક્તિ મને ગમતી નથી, અથવા તો મને લડાઈ કરવી ગમે છે. આ તો વ્યક્તિ નથી ગમતી, અથવા ઘણાને ઝઘડો કરવો ગમતો છે. કંઈક ને કંઈક શોધીને ઝઘડો કરતો ના, એ પણ નહીં. એટલે રાગ કે દ્વેષનો પ્રેરક બનવાનું છે. રાગ અને દ્વેષ દ્વારા તું જે કર્મ કરે છે શું છે? હિંસા. એ શું છે? હિંસા. આપણે ગઈકાલે આના સંદર્ભમાં બહુ ચર્ચા કરી કે ભગવાન લડાઈ કરવાનું કહે છે, હિંસા કરવાનું કહે છે. ખરેખર બુદ્ધનો માર્ગ અપનાવવો જોઈએ, જ્યાં કરુણા અને પ્રેમ હોય. ભગવાન કહે છે હિંસા તો થવાની જ છે, કારણ કે આપણું જીવન જ હિંસા ઉપર રહેલું છે. તો વિચાર કરો, ગમે તેટલું કરીએ તો આપણે યજ્ઞ કરીને તો હિંસા થાય. કારણ કે ક્યાંક જીવાત રહી ગયું હોય, છાણામાં ક્યાંય ગમે તો ધ્યાન રાખીએ તો થઈ જાય. કચરો વાળીએ તોય આપણે બહુ ધ્યાન રાખીએ કે જેથી કીડીને ને બધાને કંઈ ન થાય, પણ તોય થવાનું છે. કીડી ક્યાંક ને ક્યાંક આવી જ જવાની. અને શાકાહારી છીએ આપણે શાકાહારી છીએ તો પણ શાક ખાઈએ છીએ તો હિંસા નથી. એટલે વૃક્ષ પાસેથી લઈ લીધું એટલે હિંસા તો છે, પણ ભગવાન એ તો કંઈક ઓછી હિંસા કરો, પણ હિંસાથી મુક્ત તો ભાઈ નહીં. પણ એક વસ્તુ કરી ભગવાન કે હિંસા એટલે રાગ અને દ્વેષથી પ્રેરીને
કર્મ કરે છે એ હિંસા છે. એટલે તારું પ્રેરક બળ કોણ હોવું જોઈએ? કર્મ કરે ત્યારે તારું પ્રેરક બળ રાગ કે દ્વેષનું થાય. કારણ કે સામાન્ય રીતે આપણે કર્મ કરીએ કાં તો રાગથી કરીએ, પ્રેરક બળ રાગ હોય અથવા તો દ્વેષ હોય. પણ એની બદલે ભગવાન કહે છે તારું પ્રેરક બળ રાગ કે દ્વેષ ન હોય, પણ આ સમયે મારે આ કર્મ કરવાનું છે. ભગવાને મને આપ્યું છે, માટે ભગવાન કહે છે જો આ રીતે કરીશ તો સુખ અને દુઃખ સમાન બની જશે. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જો. મહત્વનું તો શું છે કે લાભ અને અલાભ, સફળતા અને નિષ્ફળતા, એમાં એનું કારણ શું છે? રાગ અને દ્વેષ આપણા. અને રાગ દ્વેષથી પ્રેરાઈને જ્યારે કર્મ નહીં કરે ત્યારે શું થશે? સુખ અને દુઃખ સમાન થઈ જવાના જ છે ને. તમે જો વિચારો કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જય. સુખ અને દુઃખ ક્યારે સમાન થાય? જ્યારે આપણને રાગ કે દ્વેષ માટે આગ્રહ ન હોય. હવે આ કર્મનું ફળ મને આવું મળવું જ જોઈએ, હું કરું એટલે સફળતા મળવી જ જોઈએ. એટલે શું નક્કી કરું છું કે મને આ પ્રકારનું ફળ મળવું જોઈએ. એટલે કે મને આ પ્રકારનું ફળ મળે તો સુખ થાય, આ પ્રકારનું મળે તો દુઃખ થાય. એટલે કે મને આ પ્રકારનું ફળ મળવું જોઈએ. ભગવાન કહે છે ફળ તો હું આપું છું, કર્મનું ફળ નક્કી હું કરું છું. કારણ કે તું તો સર્વજ્ઞ નથી. આપણે ગમે તેનું નક્કી કર્યું હોય કે હું આટલા માર્ક્સ પરીક્ષામાં લાવીશ, પણ નથી આવતા. ઘણા વિદ્યાર્થીને એવું થાય છે. કેમ? કારણ કે એની કેટલા બીજા બધા પરિબળો કામ કરે છે. એટલે ભગવાન કે મેં તને તારી ઈચ્છા પ્રમાણે જ મેં જગત બનાવ્યું છે. તે માગણી કરી તો મેં આવું જગત બનાવ્યું, પણ તારી ઈચ્છા તો બદલાતી જ રહે છે ભાઈ. એ કરતાં હું આપવું નહીં લે, કર્મફળ હું આપવું નહીં લે, તો જ સુખ દુઃખે સમે કૃત્વા, તો જ જે કર્મનું ફળ આવે છે એમાં આપણે સુખ અને દુઃખને સમાન કરી શકીએ. એટલે કે ક્યારે ઈશ્વર જે આપે છે બધું પછી એની ચર્ચા પછી આગળ કરવાના છે, બહુ વિસ્તારથી કરશે કે હું જગતને બદલાવા જ કરું છું. મને આમ કરું તો મને સફળતા મળે, આમ કરું તો મને લાભ મળે. આપણે જગતને સ્વામીજીને શબ્દમાં કહીએ, સ્વામીજીના શબ્દમાં તો આપણે જગતને મચેડા જ કરીએ છીએ. આમ બદલાવીએ તેમ બદલાવીએ. ભગવાન કે જે છે સ્વીકારી લે તો મન કેવું છે? શાંત થશે. એ આગળ અહીંયા ચર્ચા આવે જ છે. પણ કર્મ પાછળ તારું એક જ છે કે ભગવાન સુખ દુઃખે સમે કૃત્વા, એટલે કોઈ મારા આગ્રહ નથી. રાગ દ્વેષથી મુક્ત થઈને કર્મ કરીએ તો જ એના માટે કર્મ કરતી વખતે જો આપણે તૈયાર હોય, મને લાભ મળે તો પણ હું સ્વીકારું છું, મને ગેરલાભ થાય તો પણ સ્વીકારીશ, મારું નિષ્ફળતા મળે તો પણ સ્વીકારીશ, અને સફળતા મળશે તો પણ સ્વીકારીશ. તો પછી સુખ દુઃખે સમે કૃત્વા થઈ જાય ને. પછી સુખ અને દુઃખ સમાન ક્યારે થાય? નહીં સુખ અને દુઃખ સમાન ક્યાં છે? સુખ છે, દુઃખ છે, પણ એ સુખ અને દુઃખ મને અસર નથી કરતા. એનું કારણ મારા રાગ અને દ્વેષથી પ્રેરાઈને મારા કર્મ થયેલા નથી. માટે કે છે આવું કરીને તતો યુદ્ધાય યુજ્ય સ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. ભગવાન કે જો તું આ પ્રકારે કર્મ કરતી વખતે આ પ્રકારે તૈયાર હોય કે ભલે હું નિષ્ફળ જાઉં તૈયાર છું, ભલે મને ગેરલાભ થાય હું તૈયાર છું, પછી તને સુખ કે દુઃખ લાગવાના નથી. તો નૈવમ પાપમ અવાપ્સ્યસી, તો તને પાપ નહીં લાગે. ભગવાન કહે છે પાપ નહીં લાગે. પાપ એટલે શું? કોઈને નુકસાન પહોંચાડે. મારા સ્વાર્થ માટે હું બીજાને નુકસાન પહોંચાડું. મને આ વસ્તુ ગમે છે માટે જૂટી રહું તો એ પાપ કહેવાય. પણ અહીંયા કોઈ પોતાનો સ્વાર્થ નથી, કારણ કે કોઈનો પોતાનો રાગ કે દ્વેષ પણ નથી. માટે અહીંયા ટીકાકાર કહે છે ગુરુને કે બ્રાહ્મણને પણ હણી નાખીશ તો તને પાપ લાગશે નહીં. કારણ કે એ યુદ્ધ દ્વારા તારો કંઈ આગ્રહ નથી. કારણ કે હું તો મારા ભાગ્ય અર્જુન તારા ભાગ્ય જે કર્મ આવ્યું છે એ કર્મ કયું કર્મ છે? ધર્મ કર્મ છે. કારણ કે મેં ઈચ્છ્યું નથી, ભગવાને આપ્યું છે. માટે હું તૈયાર છું. હું આમાંથી જીતી જઈશ તો મને વાંધો નથી, નિષ્ફળ જાઉં તો પણ વાંધો નથી.
તો તને પાપ લાગશે નહીં. કારણ કે પાપ ક્યારે લાગે કે આપણી પોતાની ઈચ્છા હોય એટલા માટે બીજાને નુકસાન પહોંચાડીએ, બીજાને દુઃખ લાગે એવું કર્મ કરીએ તો પાપ લાગે. પણ જો આ પ્રકારની ઈચ્છાથી, આ પ્રકારની સમજણથી અર્જુન તું કર્મ કરીશ તો તને પાપ પણ લાગશે નહીં. હવે આગળ કે છે એ મધુસૂદનજીને વધારે ગમે રાશિમાં છે આપણે. નનુ ભવતુ સ્વધર્મ બુદ્ધ્યા યુદ્ધમાનસ્ય પાપ અભાવ. એટલે હવે અર્જુન જાણીએ કે કહેતા હોય કે તમે મને કહ્યું કે સ્વધર્મથી તું સ્વધર્મ પીચ આવેક્ષ્ય અને ન વિકંપિતું અર્હસી, અને તું પોતાના ધર્મ પ્રમાણે કર્મ કર. અને કેવી રીતે કર્મ કર? તો કે છે સુખ દુઃખે સમીકૃતા, એનાથી તને પાપ નહીં લાગે. બરોબર? એવું કહ્યું. નામ પ્રતિ યુદ્ધ કર્તવ્ય ઉપદેશ. એટલે આમ કહીને તમે મને યુદ્ધ કરવાનું કહો છો. અને આગળ તમે એવું પણ કહ્યું કે એનમ વેતિ હંતારમ યશ્ચન્ન મન્યતે હતમ. કારણ કે આત્મા તો કોઈને હણતો પણ નથી, હણાતો પણ નથી. કથમ સ પુરુષ ઘાત કમ ઘાતી હતી હંતિકમ. એ માણસ કોઈનો ઘાત પણ કેમ કરી શકે, એ કોઈને મારી પણ કેમ શકે? તમે એક બાજુથી જ્ઞાનની વાત કરો છો અને મને એમ કહો છો યુદ્ધ કરો. હા, અને તમે વિચાર તો કરો પ્રભુ કે એક બાજુથી મને યુદ્ધ કરવાનું કહો છો, મને તું કર કેવું કહો છો, અને બીજી બાજુથી જ્ઞાનની વાત કરો છો. અને બંનેનો સમયચય થાય એ તો અંધકારને પ્રકાશ જેવો છે. જ્ઞાન અને કર્મનો સમયચય શક્ય જ નથી. તો તમે મને આવું કેમ કહો છો? અને એ જ વસ્તુને ત્રીજા અધ્યાયમાં અર્જુન જ્યાસી ચેત કરવાના છે. એટલે એવું જ્યારે મનમાં હોય તો ભગવાન કહે છે, એના સંદર્ભમાં ભગવાન 39માં શ્લોકમાં એનો ઉત્તર આપે છે. તો આપણે વાંચીએ 39મો શ્લોક. ઈશાતિ ભીતા સંખી, શાતિ ભીતા સંખી, બુદ્ધિ યોગે ત્વિમાં શૃણુ, બુદ્ધિ યોગે ત્વિમાં શૃણુ, બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ, બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ, કર્મબંધં પ્રહાસ્યસી, કર્મબંધં પ્રહાસ્યસી. એસા તે અભીતા સાંખ્ય બુદ્ધિ. બુદ્ધિ યોગ ને આવ્યો. એશા તે અભીતા સાંખ્ય. એશા આ તે તને અભીતા જણાવવામાં આવ્યું, કહેવામાં આવ્યું. સાંખ્ય બુદ્ધિ એટલે સાંખ્ય વિષયની જ્ઞાન. બુદ્ધિ એટલે જ્ઞાન. યોગે ઇમામ શૃણુ, યોગે તું ઇમામ શૃણુ. હવે યોગના વિષયમાં તું, હવે તું એટલે પરંતુ, હવે યોગના વિષયમાં ઇમામ શૃણુ, હવે તું સાંભળ. હવે હું તને અત્યાર સુધી ઉપસંહાર કરીશ. એક બાજુ કહીએ તો ઉપસંહાર કરે છે. બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. આ યુક્ત બુદ્ધિથી જોડાઈને એ પાર્થ તું કર્મ કરશે તો કર્મબંધનથી કર્મબંધમ પ્રહાસ્યસી, કર્મબંધન તને ત્યજી દેશે, કર્મનું બંધન તને ત્યજી દેશે. બહુ સુંદર છે. આપણે વિચારીએ એ ભાષ્ય જોતા જોતા શોક મોહ અપનયનાય લૌકિક ન્યાય સ્વધર્મમ ચાવેક્ષ્ય. ભગવાન અત્યાર સુધી શોક મોહમાંથી મુક્ત થવા પોતાના સ્વધર્મને જોઈને પણ તારે આ કર્મ જ કરવું જોઈએ. પણ એનું તાત્પર્ય એ નથી. એટલે માટે કહે છે એ સાથે ભીતા સાંખ્ય. તાત્પર્ય ક્યાં છે? તો તાત્પર્ય પરમાર્થ દર્શન પ્રકૃતમ તચ્ચ ઉપસંહર્તિ. એ સાથે અભિતા. અભિતા એટલે ક્યાં? શાસ્ત્રના જે વિભાગમાં બતાવ્યું છે ત્યાં સાંખ્ય
સાંખ્ય એટલે શું? તો કે પરમાર્થ દર્શન. અને અહીંયા બહુ સુંદર વાત કરે. સાંખ્ય એટલે સમ્યક ખાયતે, જ્યાં સ્પષ્ટ રૂપમાં જણાવવામાં આવે છે. સાંખ્ય એના માટે કે સમ્યક ખ્યાયતે શું? સર્વ ઉપાધિ શૂન્યતયા પ્રતિપદ્યતે પરમાત્મ તત્વ. જે બધા ઉપાધિથી રહી છે પરમાત્મ તત્વ છે, જેને જાણવાથી શોક અને મોહમાંથી મુક્ત થવા. એ સિવાય શોકમાંથી ક્યારે મુક્ત થઈ શકે નહીં. એને કહે છે સાંખ્ય. એટલે કે સાંખ્ય એટલે જે ઉપનિષદમાં પરમાત્મ તત્વની વાત કરી છે, મેં તને અત્યાર સુધી એ વાત કરી. સાંખ્યનો બીજો અર્થ છે સંન્યાસ. એમ કે છે કારણ કે સાંખ્ય તત્વને એટલે કે પરમાત્માનું યથાર્થ સ્વરૂપ, જે બધી ઉપાધિથી શૂન્ય પરમાનંદ સ્વરૂપ છે, અકર્તા ભોગતા, જે અત્યાર સુધી અર્જુનને 11મા શ્લોકથી 30 સુધીમાં વાત કરી. એ સાથે ગીતા સાંખ્ય એ જ મુખ્ય ગીતાનો આપણે કે હેતુ છે. તાત્પર્ય ગીતાનું આત્મતત્વનું નિરૂપણ કરવાનું છે. પણ એના માટે જરૂરી શું છે? સાંખ્ય સંન્યાસ, સર્વકર્મ સંન્યાસ. મોટા ભાગના લોકો માટે આ આવશ્યક છે. જો સંન્યાસ લીધા વગર પણ જો માણસ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો હોય તો વાંધો નથી, પણ આની પણ આવશ્યકતા છે. સાધનને પણ સાંખ્ય શબ્દ વાપરવામાં આવે છે. સાંખ્ય મુખ્ય અર્થમાં તો જે પરમાર્થ દર્શન છે, આત્માનું યથાર્થ દર્શન છે, જે બધી જ ઉપાધિથી મુક્ત અને પરમ આનંદ સ્વરૂપ છે, અકર્તા છે એ. પણ એને જાણવા માટે સંન્યાસની પણ આવશ્યકતા છે. એના માટે એક વાર્તા હમણાં વાંચી કે એક આસુરી નામનો વ્યક્તિ છે. આસુરી નામનો એક વ્યક્તિ છે જે 1000 સત્ર એટલે 1000 દિવસનો યજ્ઞ કરી રહ્યો છે. 1000 દિવસના યજ્ઞ પછી મહર્ષિ કપિલ આવીને પૂછે છે, આસુરી તને ગૃહસ્થાશ્રમમાં મજા પડે છે? તો કે હા હા, અને ગૃહસ્થાશ્રમમાં મજા પડે છે. પાછો એને યજ્ઞ આરંભ કર્યો ફરી એકવાર. પછી એ યજ્ઞ 1000 દિવસનો પૂરો થતાં ફરી કપિલ મુનિ આવે છે અને પૂછે છે, તને ગૃહસ્થાશ્રમમાં આનંદ છે? હા મહારાજ, ખૂબ આનંદ છે. સરસ. ત્રીજી વખત એણે પાછો યજ્ઞનો આરંભ કર્યો. યજ્ઞ પૂરો થયો અને પૂછ્યા કે હવે તને ગૃહસ્થાશ્રમમાં મજા છે? તો કે ના ના. કેમ? તો કે ત્રય છે એનું શું, એટલે આજે ત્રણ દુઃખમાંથી મુક્તિ, આટલા મેં કર્મ કર્યા, ગૃહસ્થાશ્રમમાં બધી મદદ કરી, પણ 3 પ્રકારના દુઃખ છે, આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિકમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થવાતું નથી. અત્યાર સુધી મને એમ લાગતું હતું કે ના, હું ગૃહસ્થાશ્રમમાં છું, આનંદ છે, પણ આ દુઃખ તો મારો છે પીછો છોડતો નથી. ક્યારેક આધ્યાત્મિક દુઃખ, ક્યારેક આદિભૌતિક દુઃખ, ક્યારેક આદિદૈવિક દુઃખ. અચાનક વરસાદ આવું છે સત્સંગમાં, બરોબર નીકળવાની, જો હમણાં ફટાફટ વરસાદ આવ્યો, અટકી જવું પડે. આદિદૈવિક દુઃખ. સત્સંગમાં આનંદ ખૂબ છે પણ છતાં અટકી જવું પડ્યું. આદિદૈવિક બધા તો આ વરસાદના વાતાવરણ લીધે શરીરમાં ગડબડ થઈ ગઈ, સ્વામીજી ઉલટી એટલી જ થાય છે, ઝાડા થઈ ગયા. આ બધામાંથી મુક્ત થવાતું નથી અને એના કારણે મને દુઃખ થાય છે. મારે જે કરવું છે એ હું કરી શકતા નથી. એટલે આવી વાત કરી એટલે તો પછી મારી સાથે ચાલ. અને એમને એટલે ટૂંકમાં સંન્યાસ એટલા માટે છે કે જેથી જે ત્યાગ કર્યો છે. સંન્યાસમાં શું? કર્મનો ત્યાગ, અહંકારનો અને મમકારનો ત્યાગ કરવાનો છે. વસ્તુનો ત્યાગ તો ઠીક છે, કારણ કે ખરેખર એમને બધું તમે છોડી આવ્યા, જે વસ્તુ આપણી હતી જ નહીં, પણ એને હું માનું છું, એમાંનો ત્યાગ, એનું નામ સંન્યાસ. એનો ત્યાગ સંન્યાસ. અને સંન્યાસ એટલા માટે રહેવાનો છે એ જ્ઞાન દ્વારા આપણે કહે છે કે તું અકર્તા છે. જો મેં કર્મ કર્યું ન હોય તો આ વસ્તુ મારી છે કેવી રીતે કહેવાય? અહંકાર કે મમકારનું કંઈ ત્યાગ નહીં. આ જ્ઞાન જ છેવટે
સાંખ્યને સરળ ભાષામાં કેવું હોય તો કોઈ પણ વસ્તુ માટે જેમ કે મારી છે, મેં કરી, એટલે અહંકાર અથવા તો મમકાર બંનેનો ત્યાગ, એટલે કે હું અકર્તા અને ભોગતા છું. આ જ્ઞાન એટલે સાંખ્ય. આપણે સમ્યક ખ્યાયતે એ બધું કીધું, એટલે આ સરળ ભાષામાં કીધું સાંખ્ય એટલે આ સ્થિતિ. અને એ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે સર્વકર્મ સંન્યાસ, આ સંન્યાસ છે એને દ્રઢ કરવા માટે છે. જ્ઞાનમાં દ્રઢતા માટે સંન્યાસ છે. કારણ કે આપણને મારું અને તારું વસ્તુની મૂલ્ય એટલી બધું છે કે એમાંથી આપણે જલ્દી મુક્ત થઈ શકતા નથી. ભર્તૃહરિ મહારાજ બહુ મોટા રાજા હતા ને પહેલાં. ભર્તૃહરિ મોટા રાજા હતા ખૂબ, અને એમણે બધું છોડીને વનમાં નીકળી ગયા. અને કહેવાય છે કે વનમાં ગયા ત્યારે રસ્તામાં એક મણી પડ્યો હતો. તરત જ ઉપાડ્યો, કારણ રાજા હતા ને, તરત ઉપાડ્યો. આ તો 10 લાખનો છે, એ વખતની વાત છે. 10 લાખનો આમ હીરો છે, મણી છે. થોડીક વાર તો હાથમાં રહ્યો, પછી એને યાદ આવ્યું કે ભાઈ મેં તો આખું રાજ્ય છોડી દીધું છે, તો આ મણીને મારે આવશ્યકતા શું છે, એને મૂકી દીધો. અને પોતે આ પથ્થર અને મણીમાં મારા માટે કોઈ મૂલ્યવાન નથી, કે મણી મૂલ્યવાન છે, પથ્થર મૂલ્યવાન નથી, બંને સમાન છે. પથ્થર અને મણી સમાન છે એમ કરીને જતા રહ્યા. અને ઝાડ નીચે બેઠા બેઠા ચિંતન કરતા હતા. ત્યાં બન્યું કે 2 યુવાનો ઘોડા પર આવ્યા અને મણી જોયો. એટલે એક તો ફટાકો તો લઈ લીધો, પેલો જે જોવે છે ત્યાં બીજો આવીને ફટાકો તો લઈ લીધો. તો કે પહેલાં મેં જોયો હતો, પણ મેં તો લઈ લીધો ને. એક કહે છે મેં જોયો તો, બીજો કે મેં લઈ લીધો. બંને મિત્રો છે, પણ બંને વચ્ચે લડાઈ થઈ ગઈ. તલવાર ગામી અને ફટાકો એટલે કે મારો છો મારો, તલવાર ગામી અને બંને મૃત્યુને શરણ થયા. મણી એમને ખ્યાલ આવે છે. આ વાત એટલા માટે કહીએ છીએ કે વસ્તુ તો એની જ છે, આપણે એમ કહીએ છીએ મારી છે, આ કિંમતી છે, આ પથ્થર છે, આ હીરો છે, આ કિંમતી છે. વ્યવહાર માટે બને હોય, પણ એના પર જે આપણી આસક્તિ છે, રાગ દ્વેષ છે, એમાંથી મુક્ત થવા માટે આ સંન્યાસની વાત છે. કે જે બધું છોડ્યું પછી જેમ ભર્તૃહરિ મહારાજ પણ એક ક્ષણ માટે અટવાઈ ગયા, પણ પછી યાદ આવ્યું. એટલે સંન્યાસ એટલા માટે છે કે જે કિંમતી વસ્તુ મારા માટે નથી, કિંમતી તો આત્મજ્ઞાન છે, પરમાત્મા જ્ઞાન છે. કારણ કે શોક અને મોહ વસ્તુ આપણે ઉલટી બતાવે છે, પણ સંન્યાસ સમ્યક ખ્યાયતે સાંખ્ય આપણને વસ્તુ જેવી છે બતાવે. ત્યારે પછી એના માટે શોક પણ ન થાય, એટલે મોહ થાય, પછી શોક થાય, પણ એ કશું થતું નથી. એ મેં તને અત્યાર સુધી ભગવાન કહે છે મેં કહ્યું. એ સાથે કવિતા સાંખ્ય બુદ્ધિ એટલે જ્ઞાન. અત્યાર સુધી મેં તને આ સાંખ્યનું જ્ઞાન આપ્યું કે જેના કારણે શોક અને મોહ દૂર થાય. શોક મોહ દૂર થાય, એટલે સાક્ષાત શોક અને મોહને દૂર કરવાનું જ્ઞાન મેં તને કહ્યું. બરાબર છે. અને એના માટે આપણે બીજો અર્થ પણ જોયો કે સાંખ્યનો બીજો અર્થ છે સંન્યાસ. એ શેના માટે કે જે એ કાર્ય જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે. પણ જનક રાજાને જરૂર નથી પડી, ભર્તૃહરિને જનક રાજાને જરૂર ન પડી, તો પછી કે સંન્યાસની આવશ્યકતા નથી. આપણે કેમ તમે જો જનક રાજાના સંદર્ભમાં યાદ હશે કે જ્યારે એ તો પ્રસંગ ઊભો કરવામાં આવેલો કે સત્સંગ ચાલતો હતો અને કોઈક મિથિલા નગરીમાં આગ લાગી, તો બધા જે સંન્યાસો સાંભળવા તો એ દોડ્યા કે ભાઈ મારી આ છે ને આ છે. જનક રાજા બેસી રહ્યા. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યંતી કશ્ચન. ભલે મિથિલા બળે પણ મારું કંઈ છે જ નહીં. એવી સ્થિતિ હોય તો છોડવાની જરૂર નથી, સંન્યાસની આવશ્યકતા નથી. પણ જ્યાં સુધી આ પ્રકારની ભાવ હોય ત્યારે એને જરૂર છે. એટલા માટે સાંખ્ય એટલે જ્ઞાન, સમ્યક ખ્યાયતે જ્ઞાન, એના સાધનને પણ સાંખ્ય એવો અર્થ કરવામાં આવે છે. હવે ભગવાન કહે છે હવે તને એ સાથે ભીતા સાંખ્ય બુદ્ધિ યોગમ બુદ્ધિ. હવે હું તને યોગની બુદ્ધિ કહીશ. યોગ એટલે તરત જ આપણને અષ્ટાંગ યોગ આવે, ભગવાનને બધું. યોગ એટલે ખરેખર તો કર્મને કઈ રીતે કરવું, કર્મ પાછળની
ભાવના એ મહત્ત્વની છે. કર્મ મહત્ત્વનું નથી. એ યોગ એટલે કર્મ પાછળની ભાવના. એ ભગવાન ભાષ્યકારે સમાધિ પણ વાપર્યું છે, એટલે અષ્ટાંગ યોગમાં બધું આવી છે. પણ મહત્ત્વનું છે યોગ એટલે કર્મ પાછળની ભાવના. કર્મ મહત્ત્વ નથી. કર્મ ગમે તે હોઈ શકે, એની પાછળની ભાવના મહત્ત્વની છે. એટલે ભગવાન કહે છે, હું તને યોગે તિમાંસનું યોગના સંદર્ભમાં કહેવાનો છું. યોગ એટલે કીધું કર્મ પાછળની ભાવના. જેમ કે બે વ્યક્તિના હાથમાં છરી છે. એક ડૉક્ટરના હાથમાં છરી છે અને બીજી વ્યક્તિ ખૂની છે, એના હાથમાં પણ છરી છે. ખૂની પણ છરીનો જ ઉપયોગ કરે છે અને ડૉક્ટર પણ છરીનો ઉપયોગ કરે છે. બંનેના છરીના ઉપયોગથી લોહી પણ વહે છે. પણ એકની પાછળ કર્મનો ઈરાદો શું છે? પહેલાં મારી નાખવાનો. ડૉક્ટર મારવા માટે નથી વાપરતો, પણ એને જીવાડવા માટે વાપરે છે. તો એ કયો બની ગયો? કર્મયોગ. છરી કર્મ એક જ છે, છરી વાપરવાની, પણ એની પાછળની ભાવના મહત્વ છે. ભગવાન હવે આપણને આ વસ્તુ બતાવવામાં આવે છે કે કર્મ ગમે તે હોય, ગમે તે કર્મ શ્રેષ્ઠ નથી. જેમ આપણા શાસ્ત્રમાં અમે રોહિદાસની વાત સાંભળી છે. ચમાર હતા, બોલો, ચામડું કમાતા હતા, પણ છતાં એ કેવા હતા? કર્મયોગી, જ્ઞાની પણ બની ગયા. કારણ કે એવું કહેવાય છે કે એમના માટે તો ઘણી બધી જુદી જુદી વાતો કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે એક વખત રાજા આવેલા અને રાજાને એમ તો એમને મળવા છો અને ચણામૃત આપ્યું, પણ એ વખતે એનું ચામડું કમાવતા હતા, એમાં હાથ હતા, પછી આપ્યું. રાજાને ચિત્રી ચડેલી અને એણે લીધું તો ખરું, પણ એણે એવી રીતે લીધું કે બધું પાણી જબામાં છૂટ્યું અને પછી ડાઘ પડી ગયા. અને ધોબીની છોકરીએ એ ડાઘ દૂર કરવા માટે એને ચૂસી ગઈ. તો એ જ્ઞાન, એનો તો રોગ પણ મટી ગયો અને એને કે જે 32 કોટી દીવા થયા, એટલે કે એને જ્ઞાન થયું. તો કોઈ વળી બીજી એવી પણ વાત કરે છે કે કોઈ બે સાધુ હતા અને કહે છે કે એને ગામમાં પૂછ્યું છે, લોકો તો આવું કરતા જ હોય કે જાઓ, ઓલા રોહિદાસ છે ને એ તો બધાને બહુ સાધુને જમાડે છે, બહુ પકવાનના હાથે. તો ક્યાં ગયા? પેલા કે આવ્યા તો સરસ છે, એની પત્નીને કીધું તમે જમાડો. પણ એણે જોયું કે બાજુમાં તો વાસ આવે છે અને એ અમને ભૂખ નથી, નાતોનો પાડી સૂઈ ગયા. પણ એમાં એવું કહે છે કે એક સાધુ જાગતો તો હું નહોતી આવતી કે આપણે કોના ઘરમાં પહોંચી ગયા. અને એ વખતે એક કાળી ગાય આવી અને ઓલા કુંડમાં પડી અને બહાર નીકળી ત્યારે સફેદ થઈ ગઈ. આશ્ચર્ય થયું. એને બીજા સાધુને જગાડ્યા ત્યારે બીજી ગાય આવી, એ પણ પડી અને સફેદ થઈ ગઈ. એને પકડી લીધી ગાયને. ભાઈ તમે કોણ છો? કે અમે કે પેલી ગાય આવી ગંગા હતી, હું યમુના છું. અમારા જળમાં લોકો સ્નાન કરીને અમને કાળા મેલા કરી દે છે, પણ અમારો મેલ, અમારા પાપને આવા સંતો દૂર કરે. એટલે કર્મ તો જમવાનું છે, પણ છતાં એ સંત બની શકે. કેમ? કારણ કે કર્મ જે મળ્યું છે એ કેવું છે? સ્વધર્મ, પોતાનો ધર્મ છે માટે કર્યું. કારણ કે બધું ચમાર તરીકે આવ્યા છે તો કર્યું, પણ એની પાછળ કોઈ સંકોચ નથી. એ તો ઈશ્વરને પ્રસન્ન કરવા માટે, ઈશ્વરનું નામ માટે, એનામાં કોઈ રાગ પણ નથી કે દ્વેષ પણ નથી. એટલા માટે એવું કહે છે, હું તેને એવા કર્મની વાત કરું છું. યોગ એટલે આ પ્રકારનું કર્મ કે જેમાં નિસંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ ઈશ્વર આરાધતે કર્મયોગે કર્મનુષ્ઠાને ઇમં બુદ્ધિ શૃણુ. ભગવાન કહે છે હવે હું તને યોગે તિમામ શૃણુ બુદ્ધિ, હું તને યોગના સંદર્ભમાં એટલે કહેવા નિસંગતયા જે કર્મ કરે એમાં કોઈ કર્મફળ
માટે તને આસક્તિ ન હોય. નિસંગ થયા એટલે શું? કર્મફળ મને આવું જ મળવું જોઈએ એવા પ્રકારની આસક્તિ ન હોય. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો તું કર્મ કરે પણ એ કર્મ વખતે કર્મફળનું ચિંતન ન કરીશ. નિસંગ એટલે શું? કર્મફળનું ચિંતન વગર કર્મ કરીએ. અને જ્યારે કર્મફળનું ચિંતન ન હોય ત્યારે કર્મ સૌથી વધારે સારું થાય. કારણ કે કર્મ કરતી વખતે બરોબર થશે કે નહીં, કે સાવ સામાન્ય રસોઈ કરતા હોય અને કોઈ ખાસ તે આવવાનું હોય અને ત્યારે આપણે રસોઈ કરતા હોય, બરોબર થશે કે નહીં? ફળનું ચિંતન ચાલતું હોય તો રસોઈ ઘણી વખત બરોબર બનતી નથી. પણ ફળનું ચિંતન હોય, બસ મને ભગવાને આપ્યું છે, મારે ત્યાં જે કોઈ વ્યક્તિ આવે છે એને મારે પ્રેમથી જમાડવા છે, તો સારું જ થાય. ખ્યાલ આવે? એટલે ટૂંકમાં કર્મ નિસંગ થયા એટલે કે ફળનું ચિંતન નહીં, બસ માને તો ભગવાને આપ્યું છે માટે હું કરું છું. સુખ દુઃખે સમય કૃતા જે આગળ કહ્યું ને કે મારે સુખ અને દુઃખ માટે નહીં, મને લાભ કે અલાભ થાય એના માટે નહીં, ઈશ્વર પ્રીત્યર્થમ, ઈશ્વરને પ્રસન્ન કરવા છે એટલે માટે ફળની ચિંતા નથી. બસ મને તો આ કર્મથી મારા ભગવાન પ્રસન્ન થાય તો શું થાય? તો બહુ મોટી વસ્તુ થઈ જાય. શું થાય કે જગત તો આપણને કંઈ અસર કરી શકે નહીં. જગતના કોઈ પણ વ્યક્તિના વ્યવહાર આપણને અસર કરી શકે નહીં. તો જગત તમે જોજો કંઈક ને કંઈક અડપતું કર્યા જ કરે, કંઈક ને કંઈક આપણા માટે ચાપ દબાવ્યા જ કરે. જેમ આપણે ચાપ દબાવીને પંખો ચાલુ થાય એમ કોઈનો વ્યવહાર એવો થાય અને આપણે દુઃખી થઈ જઈએ, આપણે નાસીપાસ થઈ જઈએ. કારણ કે મેં ધાર્યું તો એ પ્રમાણે કર્મ કર્યું પણ ફળ મળ્યું નહીં. ફળનું ચિંતન ભગવાન કહે છે નિસંગ થયા, ફળનું ચિંતન ન કરીશ અને દ્વંદ્વ પ્રહણાય પૂર્વકમ ઈશ્વર આરાધનથી ભગવાનની આરાધના કરવી છે. તો તમને બહારના લોકોના કોઈ વાત તમને શું કહે છે? અસર કરશે નહીં. સ્વામીજીની ભાષામાં કહીએ તો આ પ્રકારે કર્મ કરવાથી આપણે આટા વગરના સ્ક્રૂ બની જઈએ. પછી દુનિયા જે કરવું એ કરે પણ તમને સ્ક્રૂ ફિટ થાય જ નહીં, તમને કોઈ દુઃખી કરી શકે જ નહીં. ગંધ પ્રહાણ એટલે સુખ દુઃખ લાભ ગેરલાભ કંઈ અસર કરી શકે નહીં. કેમ? નિસંગતયા, કર્મફળનું ચિંતન કર્યા ઈશ્વરની આરાધનાથી. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો ઓલો ફોટો પડે, ફોટા ઉપર પેલું કેમિકલ હોય, અત્યારે તો આપણે સીધા ફોટા પડે છે એટલે ખબર નથી પડતી, પણ પછી કોઈ ધોવા આપતા પહેલાં વખતમાં આપણી પાસે હજી પડી છે એ ધોવામાં આપીએ ને ત્યારે ફોટો બહાર આવે. પણ એના પર જો કેમિકલ જ ન હોય તો સાદો કાગળ હોય તો કોઈ ફોટા પડે નહીં. એમ જો તું આ પ્રકારે કર્મ કરીશ તો શું થશે? જગત તારી કોઈ અસર કરી શકશે નહીં. પણ એવું કરવાથી મને શું ફાયદો થાય? કારણ કે આપણને એક જ હશે, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. હું કર્મ તો જ કરું. તમે કીધું અત્યાર સુધી સાંખ્ય બુદ્ધિની વાત કરી, હવે યોગના સંદર્ભમાં વાત કરવાનું છું. પણ એ કરવાથી મને શું મળે? બીજી રીતેમાં કહે છે બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. એટલે કહે છે જો તું આ પ્રકારે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે નિસંગ થયા તું કર્મ કરીશ તો શું થશે? તને કર્મ બંધમ પ્રહાસ્યસી, તને કર્મનું બંધન નહીં લાગે. એટલે શું કે આપણે કોઈ પણ કર્મ કરીએ, ગમે તેવું કર્મ કરીએ તો પણ કંઈક ને કંઈક દોષ રહી જાય. એટલે કે કોઈકને દુઃખ લાગે. આપણે ગમે તેનું સારામાં સારું કર્મ કરીએ પણ સંતોષ બધાને આપી શકીએ નહીં. એટલે દોષ તો લાગ્યો ને, દુઃખ તો થવાનું ને, કારણ કે કોઈ કશું કહે તો આપણે પણ અહીંયા શું કહે છે કે યોગ એટલે શું? ઈશ્વરને પ્રસન્ન કરવા માટે આ બધું ઈશ્વરનું છે, મારું કંઈ નથી. મને એ શક્તિ આપે છે, હું કર્મ કરું છું. હું કર્મ કરતો જ નથી, એની પ્રેરણાથી કરું છું. એનું છે આ શક્તિ પણ આપે છે, બોલવાની શક્તિ આપે છે, કોઈ પણ કામ કરવાનું હોય તો એની શક્તિ કોણ આપે છે? પરમાત્મા. એટલે એનું નામ જ ઈશ્વર, પણ એનું નામ જ ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિ. તો શું થાય? તો પછી શું છે?
બુદ્ધ્યાયુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. કર્મનું બંધન એટલે આ પ્રકારે પછી આપણે દોષ લાગે જ નહીં. સંત કોઈ મેં તો ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કહ્યું, આ રૂપમાં રહેલા પરમાત્મા પ્રસન્ન થાય એના માટે કર્મ કર્યું. હવે પછી જે હોય બરાબર છે, કારણ કે મારા માટે પ્રસાદ છે, દોષ તો રહેવાનો છે. અહીંયા બીજા રીતે કહે છે કર્મ બંધમ એટલે કર્મ એવ ધર્મ અધર્મખ્ય બંધન. બંધન એટલે કોને કહેવાય કે કર્મ એટલે કાં તો ધર્મ પ્રમાણ થાય અને કાં તો અધર્મ, એમાંથી એક થવાનું ને. બંને બંધન જ છે, ધર્મ કે અધર્મ બંધ છે. પણ હવે જ્યારે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરીશું ત્યારે કોઈ પ્રકારનું બંધન લાગશે નહીં, કારણ કે એ મારા માટે પ્રસાદ છે. એટલે ધર્મથી પુણ્ય મળે, અધર્મથી પાપ મળે. પણ હું ધર્મ કે અધર્મ કર્મ કરતો જ નથી. હું શેના માટે કર્મ કરું છું? ઈશ્વરને અર્પણ કરવા માટે નિઃસંગ થયા. તો પછી આ પ્રકારના કર્મ બંધનથી તું મુક્તિ પ્રહાસ્યસી. એટલે કર્મ બંધન તને અહીંયા અર્થ કરે છે જકડશે નહીં. કર્મ બંધન તારો કર્મ બંધન તને છોડીને જતા રહેશે. પ્રહાસ્યસી કર્મનું બંધન તને લાગશે નહીં. સારું, આટલું સમજાવ્યા પછી પણ હજી આપણાથી સ્વીકાર્ય થાય નહીં. શું નથી થતું? અહીંયા કહે છે નનું કર્મ અનુષ્ઠાને. તમે આ વાત તો કરો છો બરાબર છે, પણ એનાથી મને શું લાભ થાય? કારણ કે હું કેટલા આ કર્મયોગની ભાવનાથી કર્મ કરું, પણ એનાથી અંતઃકરણ, તમે એમ કહો છો ને અંતઃકરણ શુદ્ધિ થાય, એનાથી તમને જ્ઞાન થાય. કારણ કે સાંખ્યની વાત કરી, એ જ્ઞાન માટે કર્મયોગ ભાવનાથી કર્મ કર તો તને અંતઃકરણ શુદ્ધિ થાય. પણ એ ક્યારે થાય અને કરવાથી મને સુખ મળવાનું? તો એના માટે 40મા શ્લોકમાં કહે છે આગળ 40મો શ્લોક નેહા વિક્રમનાશોસ્તિ વિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાન. ન નેહા છે ને, ન ઇહ અભિક્રમ નાશ અસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. ઇહ એટલે અહીંયા, એટલે આ યોગમાં, ઇહ એટલે આ યોગની વાત કરી ભગવાને. એના માટે આ યોગમાં અભિક્રમ નાશ એટલે પ્રયત્નનો નાશ. એટલે દાખલા તરીકે આપણે પ્રયત્ન કરીએ અને તોય છતાં ઘણી વખત 160 કરીને આવે, એવી આપણી ભાષા છે ને કહેવાય, આ તો 160 કરીને આવ્યો. શેર બજારમાં દાખલા તરીકે શેર બજારની વાત કરીએ, પૈસા આવે તો વાંધો નહીં, પણ ઘણી વખત ગુમાવવાના થાય. એટલે આમાં આ યોગમાં અભિક્રમ નાશ નથી, એટલે કે તમારે કંઈ ગુમાવવાનું નથી, નુકસાન તમને થવાનું નથી. તમે કોઈ પણ કર્મ કરો, ધાર્યું હોય એ પ્રમાણે એનું ફળ મળે નહીં. કેમ 160 કરીને આવે? આપણે માન્યા તો 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં 8% આવશે, પણ નહીં આવે. એને કે અભિક્રમ નાશ. બીજો નાશ કયો છે? પ્રત્યવાય. કોઈ પણ કર્મ કરે ત્યારે 2 પ્રકારની નાશ અથવા મુશ્કેલી પ્રતિબંધ આવે. કયો? એક અભિક્રમ નાશ એટલે પ્રારંભનો નાશ, પ્રયત્નનો નાશ, અને પ્રત્યવાય એટલે વિપરીત કર્મ. વિપરીત, દાખલા તરીકે દવા લીધી, મટી જશે, આપણે એમ લાગ્યું દવા લીધી મટી જશે, ઉલટાનું ગડબડ થઈ ગઈ. અથવા તો દવા લીધી સારું થઈ ગયું પણ કિડની પર અસર થઈ ગઈ. એટલે શું કહેવાય? એને કહેવાય પ્રત્યવાય દોષ. એટલે આ કર્મમાં આ 2 પ્રકારના દોષ રહેલા છે. પણ જો તમે યોગની બુદ્ધિથી યોગ કરશો તો તમને આ 2 પ્રકારના દોષ લાગશે નહીં. પેલો કયો છે? યહ મોક્ષ માર્ગે અભિક્રમ નાશ. એટલે કે અમે નુકસાન નહીં થાય. અભિક્રમ એટલે તમે પ્રયત્ન કર્યો, નુકસાન નહીં થાય. પણ તમે કહો છો યોગ બુદ્ધિથી નિઃસંગ બનીને ભગવાનને અર્પણ કરવાની સ્થિતિ કરીએ તો અમને અભિક્રમ નાશ નહીં થાય. એટલે શું? અમે ધનવાન થશું? તો બીજું ભાઈ
આ કલ્યાણનું સાધન છે. યોગ એટલે કલ્યાણ, તારો અંતઃકરણ શુદ્ધિનું સાધન છે, કલ્યાણનું સાધન છે. અને એ રીતે તું કર્મ કરીશ તો કદાચ ધનવાન બનીશ કે બીજી બધી વસ્તુ મળશે એની કોઈ ગેરંટી નહીં. પણ અહીંયા આગળ આપણે વાંચ્યું ને, ટીકાકારે કહ્યું કે જેમ આપણે આંબો વાવીએ, આંબાનું ફળ મળે, પણ સાથે સાથે છાંયડો પણ મળે અને સુગંધ પણ મળે. એમ તમે જ્યારે આ નેહાભિક્રમ આપણે યોગની ભાવનાથી કર્મ કરો તો તમને છાંયડો પણ મળે અને સુગંધ મળે, એટલે તમને પૈસો મળે, તમને કીર્તિ મળે. પણ કદાચ ન પણ મળે તો તમે એક વસ્તુ તો જરૂર મળશે. શું ગેરંટી? પ્રસન્નતા તમને જરૂર મળશે. કદાચ તમે આ તો આગળ વાત કરી હતી એટલે એ તો મળે, અર્થ પણ મળે, બીજું બધું પણ મળે, સત્તા પણ મળે. પણ એ કદાચ ન પણ મળે તો તમને પ્રસન્નતામાં તો ક્યાંય ઘટાડો થાય નહીં. પણ તમે પ્રેમ માર્ગમાં હોય, તમે કોઈ પણ કર્મ કરો એટલે કેટલા તમને જે જોતું હોય બીજા 10 જણને પણ જોતું હોય, એટલે તમે ધાર્યું ફળ ન પણ મળે. હમણાં આ સવારે જ વાંચ્યું કે અંબાણી નહીં, કોણ છે, અડાણી એને કોલેજમાં બોલો કોઈએ એડમિશન હોય એને ઘણા બધા હતા, તેનો ભાઈ જ કહેતો, પણ એ જ કોલેજે આજે એને પ્રવચન માટે બોલાવ્યા. કેમ? એ બધું વાત જુદી છે, પણ કહેવાનું છે પ્રસન્નતા આપણી કોઈ છીનવી શકે નહીં. એને તો કહ્યું કે નહીતર તો પ્રેમ માર્ગમાં તો ટ્રેસ જ છે, મને મળશે કે નહીં. એ મોટો અભિક્રમ નાશ કે આપણને સતત ચિંતિત રાખે. પણ અહીંયા તો આપણી પ્રસન્નતાને કોઈ છોડી શકે નહીં. અને બીજો છે પ્રત્યવાય, અને પ્રત્યવાય પણ લાગે નહીં. હવે એના માટે એક નાનકડી વાર્તા પહેલાં કીધી. પ્રત્યવાય એટલે કે વિપરીત પરિણામ, એનું એ વાત પછી કરીશું. પણ પહેલાં અભિક્રમ નાશની વાત કરી. કારણ કે આપણે પ્રશ્ન શરૂઆત એ થઈ હતી કે આ યોગના માર્ગે હું ચાલું તો અંતઃકરણ શુદ્ધિ થાય અને જ્ઞાન મળે. પણ કયા જન્મમાં? આ જન્મમાં થશે? કયા જન્મમાં થશે? તો કે ના, સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વ ગયા. તમે થોડો પણ પ્રયત્ન કરશો ને તો એ તમારો એળે જશે નહીં, તમને મહાન ભયથી મુક્ત થશે. પણ પ્રયત્ન કરો, આ યોગ માર્ગે તમે ચાલો, તમે આપણે જ્ઞાન માટે, ભગવાનની પ્રસન્નતા માટે બધું આવે. યોગમાં પ્રાર્થના પણ આવી જાય. આપણે પછી વિચારશું વિસ્તારથી કે યોગ એટલે કર્મ ભગવાનને અર્પણ કરવા, તેમાં પછી પ્રાર્થના પણ આવી જાય, તો ભગવાનનું નામ કરું, પૂજા વગેરે પણ આવી જાય. તો એના માટે એક મધુસૂદન સરસ્વતી, જેમણે આ ગીતા ઉપર ટીકા લખી છે, એ બંગાળના હતા, બંગાળી, એટલે માતા પિતા બંગાળી હતા એવું કહેવાય છે, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. અને એ પણ બહુ ભગવાનના પરમ ભક્ત, એટલે એક સંસ્કાર એમનામાં પણ આવેલા. અને એ 4 વર્ષના હશે ત્યારે, 4 વર્ષના હતા ત્યારે યાત્રાએ માતા પિતા એમને લઈ ગયા. લગભગ કાશી પહોંચ્યા હશે ત્યારે બધા મહાત્માનું દર્શન કરતા હતા. અને એમાં એ પણ બધાને પ્રણામ કરે, નાનો બાળક પણ 4 વર્ષનો. પણ ત્યાં વચ્ચે ગયા હતા, એક વચ્ચે કોઈકની ચોપડી કપડાં બાંધી લીધી, એને ઉપાડી લીધી અને બગાડવા મૂકી દીધી. એટલે માં કે બેટા કોઈની ચોપડી ન લેવાય આપણાથી, ના હું આ ચોપડી નહીં આપું, મને આ ચોપડી જોઈએ જ છે. બેટા મૂકી દે, કેટલું સમજાવ્યું. ત્યાં એક સંત આવ્યા, એ સંત તો શાંતિથી પૂછે કે બેટા ચોપડી તારે શું કર્યું છે? કે મારી છે. પણ આ ચોપડી કઈ તને ખબર છે? તો કે હા, ગીતા છે. અહીંયા ભક્તિ યોગ સુધી મેં ટીકા લખી છે, બાકી મારે બાકી છે. સંત સમજી ગયા કે આ અભિક્રમ નાશ, પૂર્વજન્મમાં એણે જે કંઈ કર્યું હતું એ તો મહાન વ્યક્તિ છે, પણ આ તો ખાલી અભિક્રમ નાશ માટે આપણે પ્રેરણા આપીએ વાર્તા છે કે તમે આપણે પરમાત્માના માર્ગે જે, જો કે ભગવાન 6ઠા અધ્યાયમાં કહેવાના જ છે કે નહીં કલ્યાણકૃત કસ્તિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એટલે એવું માનવાની જરૂર નથી કે આ યોગની ભાવનાથી હું કર્મ કરીશ તો ક્યારે મને જ્ઞાન મળશે. બસ ચાલુ રાખ. અભિક્રમ નાશ નાસ્તિ. પ્રત્યવાય માટે આપણે કાલે જોઈશું. પ્રત્યવાય એટલે કે વિપરીત પરિણામ.
વિધિ દવા અને આપણે એને બદલે બીજું શરીરને નુકસાન થયું, તો એ પ્રત્યવાય દોષ પણ આના કારણે લાગતો નથી. એટલે ટૂંકમાં કોઈ વિપરીત પરિણામ આવતું નથી. વિપરીત પરિણામ એટલે શું? અશુદ્ધિ. આ અશુદ્ધિ આપણા માટે વિપરીત પરિણામ કહેવાય. રાગ દ્વેષનું વધવું એ પણ વિપરીત પરિણામ કહેવાય. એ બધું આપણે વિસ્તારથી આવતી વખતે જોઈશું. બીજી રીતિ તો જોવાની બાકી જ રહી છે. સ્વલ્પમ અપ્યસે ધર્મસ્ય ત્રાયતે મહત્વભયા, તેના વિશે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.